નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને તમને આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલા મળી રહે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 1, ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનની અંદર 0.24 ગ્રામ નમૂનાની અંદર મિત્રો 0.096 ગ્રામ બોરોન અને 0.114 ગ્રામ ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો। તો સંયોજનના તત્વનું ટકાવાર પ્રમાણ શોધવા માટે તત્વનું વજન ભાગ્યા સંયોજનનું વજન ગુણ્યા 100 કરવા પડશે। તો એ બોરોન તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે, તો બોરોનનું આપણને કેટલું આપ્યું છે 0.096 ભાગ્યા 0.24 ગુણ્યા 100 કરીશું એટલે બોરોન તત્વનો ટકાવાર આપણને 40 મળશે। એ જ પ્રકારે કરીશું ઓક્સિજન તત્વનું ટકાવાર પ્રમાણ, તો 0.114 ગુણ્યા 0.24 ગુણ્યા 100, તો મિત્રો એનો આપણે ગણતરી કરીએ તો જવાબ મળે છે 60। આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે 40 અને 60 હોય છે। બીજો દાખલો છે, 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે। જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ જે છે એ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તો હવે આપણે તેની ગણતરી કરીશું। તો પ્રથમ તો કાર્બન ઓક્સિજનની હાજરીમાં દહનનું સમીકરણ લખવું પડશે। તો અહીં મિત્રો સી 1 મોલ ધરાવે છે, ઓક્સિજન પણ 1 મોલ ધરાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ 1 મોલ ધરાવે છે। આપણને કાર્બન 12 ગ્રામ, ઓક્સિજન 32, તો અહીં આપણને કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ મળે છે। તો સમીકરણ ઉપરથી કહી શકાય કે 12 ગ્રામ કાર્બનનું દહન 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। આથી 3 ગ્રામ 1/4 મોલ કાર્બનનું મિત્રો 8 ગ્રામ 1/4 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ 1/4 મોલ બધાના સરખા રહેશે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે। આમ જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 8 ગ્રામ ઓક્સિજન બનશે। પરિણામે 50માંથી 8 માઇનસ કરીશું તો 42 ગ્રામ ઓક્સિજન સંયોજવામાં બાકી રહેશે। આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ આપણને દોરી જાય છે। પ્રશ્ન નંબર 3, બહુપરમાણુય આયન એટલે શું? ઉદાહરણ આપો। તો પરમાણુઓના સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણુય આયન કહે છે, અથવા તો બીજું તમે પણ એક ખાસ સૂત્ર યાદ રાખજો, એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણુય આયન કહે છે। આપણને ઉદાહરણ આપેલા છે, એમોનિયમ આયન છે, કાર્બોનેટ આયન છે, સલ્ફેટ અને ફોસ્ફેટ આયન, તેના સૂત્રો પણ તમે જોઈને લખી શકો છો। પ્રશ્ન નંબર 4, નીચે દર્શાવેલા સંયોજનના રાસાયણિક સૂત્રો લખો। તો આપણને A, B, C, D અને E એમ 5 આપણને આપેલા છે, તેના રાસાયણિક સૂત્રો લખીશું। તો પહેલું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો સૂત્ર થશે MgCl2, તેની સંજ્ઞા મેગ્નેશિયમની Mg છે જ્યારે ક્લોરાઇડની Cl છે। વીજભાર વાત કરીએ તો મિત્રો એમનો જે વીજભાર છે તે ક્લોરાઇડમાં મળી જશે અને ક્લોરાઇડનો જે વીજભાર છે તે મેગ્નેશિયમને મળી જાય છે। કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ તો તેનું સૂત્ર છે CaO, સંજ્ઞા અને વીજભાર તમે જોઈને લખી શકો છો અને તે એકબીજાને મળતા રહેશે। કોપર નાઇટ્રેટમાં કોપર એટલે Cu અને નાઇટ્રેટ એટલે NO3, તો સૂત્ર શું બનશે CuNO3(2). એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એલ્યુમિનિયમ Al અને ક્લોરાઇડનું Cl, સૂત્ર બનશે AlCl3, તો સંજ્ઞા તમે અને વીજભાર લખતા રહેજો સાથે, આ પ્રકારે તમારે લખવાના રહેશે। કેલ્શિયમ કાર્બોનેટ, તો Ca અને CO3 એ એનું સૂત્ર બનશે। હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું। નીચે દર્શાવેલા સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ જણાવવાના છે। તો પેલું છે ક્વિકલાઇમ, રાસાયણિક સૂત્ર થશે કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર છે CaO અને તત્વોના નામમાં લખીશું કેલ્શિયમ અને ઓક્સિજન। હાઇડ્રોજન બ્રોમાઇડમાં હાઇડ્રોજન બ્રોમાઇડ એનું રાસાયણિક નામ રહેશે HBr, હાઇડ્રોજન અને બ્રોમિન એમાં હોય છે। બેકિંગ પાવડરની વાત કરીએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન રહેશે।
પોટેશિયમ સલ્ફરની વાત કરીએ તો પોટેશિયમ સલ્ફેટ કહેવાશે. K2SO4 પોટેશિયમ સલ્ફર અને ઓક્સિજન. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ની વાત કરીશું આપણે. નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો. તો આપણને ABCDE સુધી આપેલા છે. તમામનું વારાફરતી મોલર દળની ગણતરી કરીશું. પ્રથમ છે ઇથાઇન C2H2. તો અહીં મિત્રો બે જે છે એ બે કાર્બન આપેલા છે, તો બેને 12 લખીશું. પ્રથમ તમારે કાર્બનનું જે પરમાણુય દળ છે તે મિત્રો તમારે મોઢે કરી દેવાનું છે. કાર્બનનો એટલે કે Cનું કેટલું છે 12 છે. અહીં 2 છે તેને 12 લખીશું અને તેનું દળ છે તે કૌંસની અંદર લખીશું. તો હાઇડ્રોજન જે છે એના પણ 2 12 લખીશું અને તેનું પરમાણુય દળ 1 છે તો એ અંદર લખીશું. તો અહીં મિત્રો 12 દુ કેટલા થશે 24 થશે, તો 24 અને 2 એકા 2 બંનેનો શું થશે ગુણાકાર થશે. તો અહીં આપણને 24 પ્લસ 2 જવાબ મળે છે. બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળશે 26 યુનિટ. એ રીતે વાત કરીશું સલ્ફર અણુ. તો સલ્ફર જે છે S8, તો અહીં આપણને 8 આપ્યા છે તો 8 ને 12 લખીશું અને સલ્ફરનું પરમાણુય દળ 32 છે તો 32 ગુણ્યા 8 એટલે કે 256 યુનિટ બનશે. ફોસ્ફરસ અણુ P4, તો 4 આપ્યા છે તો 4 ને 12 લખીશું અને Pનું પરમાણુય દળ 31 છે. વિદ્યાર્થી મિત્રો તમામના તમારે પરમાણુય દળ મોઢે કરી દેવાના છે તો 31 ગુણ્યા 4 124 યુનિટ બને છે. હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ તો HCl છે. અહીં Hનું પરમાણુય દળ આપણને ખબર છે કેટલું છે 1 છે, તો 1 પ્લસ 1 અને Clનું પરમાણુય દળ કેટલું છે 35.5. તો બંનેનો સરવાળો કરીએ તો 36.5 યુનિટ થશે. નાઇટ્રિક એસિડ HNO3, તો Hનું પરમાણુય દળ 1, Nનું પરમાણુય દળ 14 અને Oનું પરમાણુય દળ એટલે કે મિત્રો ઓક્સિજનનું 16 છે. તો જે આપણને સંજ્ઞાઓ O કેટલા આપ્યા છે 3 છે તો 3, બાકીના બંને 1 1 છે તો 1 1 કરીશું. ત્યાર પછી 1 પ્લસ 1 પ્લસ 16 તરી 48 ધ્યાને લેવા પડશે અને બાકીના 14 ના 14 અને 1 ના 1, તો અહીં 63 યુનિટ થશે. નીચેનો દળ જે છે એ દળ શું હશે? 1 મોલ નાઇટ્રોજન પરમાણુ, તો 1 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ થશે 14 ગ્રામ. 4 મોલ એલ્યુમિનિયમનું પરમાણુય દળ, તો એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 યુનિટ છે. તો આપણે અહીં શું કરવાનું છે 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ દળ છે તો 4 ગુણ્યા તેનું દળ છે 27, તો 27 ચોક 108 ગ્રામ થશે. 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3, 1 મોલનું પ્રથમ આપણે શોધી લઈએ તો 1 મોલનું પરમાણુય દળ શોધીશું. તો અહીં આપણને Na કેટલા આપ્યા છે 2, તો 2 એટલે અહીંથી લેવાના છે, તમે જોઈ શકો છો 2. Na પરમાણુય દળ છે 23, તો લખીશું કૌંસમાં 23. ત્યાર પછી S કેટલા આપ્યા છે 1 જ આપેલો છે તો 1 લઈશું, પરમાણુય દળ તેનું થશે 32. O કેટલા આપ્યા છે 3, તો અહીં લખીશું 3 અને તેનું પરમાણુય દળ કેટલું છે 16 છે, તો 16 ને લખીશું કૌંસની અંદર. 23 ગુણ્યા અહીં આપણે પ્રથમ 2 કરીશું, 32 ગુણ્યા 1 અને 16 ગુણ્યા 3. પ્રથમ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે અને તેનો જવાબ આવે છે અહીં 26 યુનિટ. હવે આપણે શું શોધવાનું હતું 10 મોલ સોડિયમ સલ્ફાઇડનું દળ, તો 10 ગુણ્યા 126, તો 1260 ગ્રામ જે છે તે જવાબ આપણો આવશે. નીચેનાનું મોલમાં રૂપાંતર કરો. તો પહેલું છે 12 ગ્રામ ઓક્સિજન વાયુ, 20 ગ્રામ પાણી અને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. તો મોલની સંખ્યા માટે આપેલું દળ ભાગ્યા મોલર દળ, તો 12 ભાગ્યા 32, તો 0.375 મોલ આવશે. બીજાનો જવાબ આવશે મોલ સંખ્યા, તો આપેલું દળ ભાગ્યા મોલર દળ, તો 20 ભાગ્યા 18, તો 1.11 મોલ. ત્રીજામાં આવશે જવાબ મોલ સંખ્યા આપેલું દળ ભાગ્યા મોલર દળ, તો 22 ભાગ્યા 44 બરાબર 0.5. ત્યાર પછી આપણે અહીં જોઈશું નીચેનાનું દળ કેટલું થશે. 0.2 મોલ ઓક્સિજન પરમાણુ, તો એનો સીધો જવાબ જો આપણે મેળવવો હોય તો 0.2 મોલ ઓક્સિજન પરમાણુનું દળ, તો 0.2 ગુણ્યા એનું પરમાણુય દળ 16 છે તો કેટલો આવશે 3.2 ગ્રામ. 0.5 મોલ પાણીનું અણુનું દળ, તો 0.5 ગુણ્યા એનું દળ કેટલું છે 18, તો ગુણ્યા 18, જવાબ આવે છે અહીં 9 ગ્રામ. પ્રશ્ન નંબર 10, 16 ગ્રામ ઘન સલ્ફરમાં રહેલા અણુ
S8ની સંખ્યા ગણો. તો અણુઓની સંખ્યા ગણવા માટેનું સૂત્ર પહેલું તો તમારે લેવાનું છે આપેલું દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક. તો સૂત્ર થશે n બરાબર m ભાગ્યા મિત્રો કેપિટલ M ગુણ્યા n0. તો કેટલો આપે છે 16. તો 16 ભાગ્યા 256 લઈશું મોલરનો દળ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જે છે તે આવશે. તો અહીં મિત્રો 0.376 એટલે કે 376 ગુણ્યા 10⁻23 ઘાત જે છે એ જવાબ આવે છે. પ્રશ્ન નંબર 11 0.051 ગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર રહેલા એલ્યુમિનિયમ આયનોની સંખ્યા જે છે તેની ગણતરી કરો. તો Al2O3 નો મોલર દળ શોધીશું 2 છે. આપણને Al કેટલા આપ્યા છે તો અહીંથી ખબર પડી જશે કે 2 છે તો 2 ને બહાર લખીશું. Alનું પરમાણુય દળ કેટલું છે તો 27 કૌંસની અંદર લખીશું પ્લસ O કેટલા આપ્યા છે તો 3 આપ્યા છે તો અહીં 3 અને Oનો એટલે કે ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે તો 16 છે તો લખીશું 16. 16 48 અને 27 જે છે મિત્રો 54 થાય છે. તો બંનેનો સરવાળો જો કરીએ તો 102 યુનિટ જવાબ જે છે આપણો આવે છે. હવે આપણને મોલ સંખ્યા આપેલું દળ ભાગ્યા આણવીય દળ એટલે કે મોલર દળ શોધીશું. તો 0.051 આપ્યું હતું ભાગ્યા 102. તો અહીં આવશે જવાબ 0.0005 બરાબર 5 ગુણ્યા 10⁻4 ઘાત મોલ. 1 મોલ Al2O3માં Al3+ આયનની સંખ્યા જો જોઈએ તો મિત્રો જવાબ આવશે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો 5.0 ગુણ્યા 10⁻4 ઘાત મોલ Al2O3માં Al ઘન પ્લસ આયનની સંખ્યા શોધીએ તો જવાબ આપણને અહીં મળે છે 6.022 ગુણ્યા 10⁻20 ઘાત Al3+ આયન. તો આ પ્રકારના જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી સોલ્યુશન મૂકવાનું ભૂલશો નહીં.